વર્તુળો એમ કે છે કે પરેશભાઈ ધાનાણીને કદાચ ઉતારવામાં આવે. બીજું એક નામ જે છે, હા, બીજું એક નામ છે જેનીબેન ઠુમર ને ત્રીજું નામ છે પાલભાઈ આંબલિયા. આ 3 જણાના નામ ચાલે છે. વિસાવદરમાં માથે ફાળિયું બાંધીને જે ઉતરે કિસાન નેતા તરીકે, એનો તો પેલા મેળ પડે એમ છે. ગોપાલ ઇટાલિયાનું છે વન સાઇડેડ બધું ચાલી રહ્યું છે. શું કામ? 182 માં કદાચ શંકરસિંહે ક્યાંક લડવું હોય તો ટાસ તો અઘરો જ છે. બાપુનો મેળ ન પડવા દે. અટાણે તો અઘરું છે રાજકારણ બહુ. આ એક ડર ઉભો કરી દીધો ઉમેદવારો જાહેર કરીને, બાપુ અને આમ આદમી પાર્ટી બે. કોંગ્રેસ જીતી જતી હોય વાંધો નહીં, પણ ગોપાલ ઇટાલિયા તો નહીં જ. કારણ કે હવે ભાજપ તો ન જીતશે કે કોઈ ચૈતર વસાવા કે જિગ્નેશ મેવાણી જેવા કોઈ નેતા વિધાનસભામાં પહોંચે. જનતા ભાજપને પ્રેમ કેમ કરે? કેસરી કલર ગમે છે, હિન્દુની વાતો કરે છે એટલે ગમશે. હર્ષદભાઈ રીબડિયા, ગોપાલભાઈ યંગ છે, દેખાવમાં સારા છે એટલે પસંદ કરશે. કોટડિયાભાઈને તો મેં જોયા નથી હજી, બરાબર. અને કોંગ્રેસના 3 ઉમેદવાર તો કઈ રીતે પસંદ કરે જનતા? કોંગ્રેસ એવું ઈચ્છે છે કે ભલે ભાજપ જીતી જાય પણ ગોપાલ જીતવા ન જોઈએ. 2017 માં પાટીદાર અનામત આંદોલનનો જોરદાર માહોલ હતો તો એક સીટ મળી નહીં કોંગ્રેસને, એક સિંગલ સીટ ન મળી. કોંગ્રેસે ભજન મંડળી ખોલીને જ નથી બેઠું ને, એ સામે એ રાજકીય પક્ષ છે, એ સામે બદલો તો લેવાનું કે ભાઈ તમે અમને હેરાન કરશો, તમે તમને કરશું ભાઈ. વિસાવદરમાં કોંગ્રેસ વાળા ઉમેદવાર રાખશે. આખું ગુજરાતનું એકમ એ ભાજપની બી ટીમ તરીકે કામ કરશે. શંકરસિંહ છેલ્લે શું કરશે? આમાં શું લાગે તમને? થપ્પોદાવ કરશે કે પછી લડશે? લાલજીભાઈને ઉતાર્યા તો ભલે જે થવું એ થાય, એ લડશે તો ખરા, પણ એનાથી કોઈ ફેર આજની તારીખે તો પડવાનો નથી. એટલે બાપુ ખાલી હાજરી પુરાવા આવ્યા છે એવું માનવાનું પ્રશાંતભાઈ? બાપુ ખાલી અટેન્ડન્સ લગાવવા આવ્યા છે એવું માનીને ચાલવાનું? આ ચૂંટણી એમના માટે હાજરી પત્રકમાં હાજરી પુરાવા જેવી છે. આ એક પરફેક્ટ એન્ટ્રી છે કે ભાઈ અત્યારની ચૂંટણીમાં આપણું નામ ગુંજતું થઈ જાય, કારણ કે આખા ગુજરાતમાં વિસાવદરની ચર્ચા થવાની. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. આજે ચર્ચા ફરી વિસાવદરની. ગુજરાતના 2 મુખ્ય રાજકીય પક્ષ એ હજુ ચૂંટણી જાહેર થવાની અવઢવમાં છે. ઉમેદવારો હજુ સુધી જાહેર નથી કર્યા. ભાજપ સરકારમાં છે એટલે ચોક્કસ રણનીતિ અને રાજનીતિ બંને ભારતીય જનતા પાર્ટી પાસે હશે, પરંતુ કોંગ્રેસ તો વિપક્ષમાં છે અને એને કદાચ પોતાનો ઉમેદવાર વહેલો જાહેર કરી અને આ ચૂંટણીમાં ઝંપલાવવું જોઈએ. પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંનેને સાઈડમાં મૂકો તો દમદાર બેટિંગ અરવિંદ કેજરીવાલની આમ આદમી અને શંકરસિંહ વાઘેલા માટે રાજકારણમાં કયો શબ્દ વાપરવો એ શબ્દ મારી પાસે નથી. અમને નવા કેવા, જૂના કેવા, પીઠ કેવા, કારીગર કેવા, હોશિયાર કેવા, શું કેવા એ શબ્દ જ નથી. પરંતુ શંકરસિંહ વાઘેલાએ પણ પોતાના ઉમેદવાર દીક્ષિત એ વિસાવદરની બેઠક પરથી જાહેર કરી દીધા છે. પણ રાજનીતિના અઠંગ ખેલાડી ગણાતા બાપુ નવી પાર્ટીઓમાં સફળ થયા નથી. ફક્ત નવો પક્ષ બનાવીને સીએમ બન્યા, પરંતુ ત્યારબાદ ચૂંટણી લડ્યા તો ફક્ત 3 થી 4 બેઠક જ બાપુ જીતી શક્યા. અને આ તમામની વચ્ચે હવે આજે બાપુએ લાલજી કોટડિયાને ટિકિટ આપી છે, એટલે વિસાવદર કઈ દિશામાં તો કે તે ખબર નથી પડતી. આ જ મુદ્દા આજે આપણે ચર્ચા કરવાના છે. આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાયા છે, તો તેની સાથે જ જગદીશ મહેતા પણ આપણી સાથે જોડાઈ ગયા છે, હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર. સૌથી પહેલા જગદીશભાઈ, તમારી પાસે કોંગ્રેસ અને ભાજપનું કઈ નક્કી નથી, ઉમેદવાર કોની નક્કી નથી. ભાજપમાં હર્ષદ રીબડિયા કે મારે ચૂંટણી લડવી છે, ભૂપત ભાયાણી કે મારે લડવી છે, કિરીટભાઈને લડવી છે, તમારા રાજકોટના એક પ્રદેશના નેતા છે એને વિસાવદરથી લડવું છે, પણ બાપુએ ઉમેદવાર જાહેર કરી દીધા છે. તો દીક્ષિતભાઈ, આપણે ગુજરાતીમાં કહે લગ્ને કુંવારા, એમ બાપુ દર ચૂંટણીએ ઉમેદવાર જ જાહેર કરે અને લડનારા. ભલે દરેકને અધિકાર છે એ જાહેરાત કરી દે, બધી ખેર જુદી વાત છે, પણ એ ખાલી પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવવા પૂરતું જ મેળ પડશે. કારણ કે અત્યારે તમે જેમ જાણો છો એમ કે ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી નથી, કોંગ્રેસે એનો ઉમેદવાર જાહેર કર્યો નથી, ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો નથી. તેમ છતાં આખા વિસાવદરમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કે એમ ગોપાલ ઇટાલિયાનું ચાલી રહ્યું છે ધૂમ. તો એવા સંજોગોમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી પણ કોને ઊભા રાખવા એની અવઢવમાં છે, કોંગ્રેસ પણ એવી અવઢવમાં છે. ભલે મોટે પાયે જાહેરાત તો કરી દીધી કે અમે કઈ પીછેહટ કરવાના નથી ને અમે નયા ગુજરાત નઈ કોંગ્રેસ, એવો જે હમણાં અધિવેશન પછી નવું સૂત્ર આપ્યું, તો હવે કોણ નયા ગુજરાત ને કોણ નઈ કોંગ્રેસ? તો અત્યારે જે બજારમાં નામ આવે છે શું છે? કોઈ નઈ કોંગ્રેસ નહીં, ઈનો ઈ જ ભાઈ અમરેલીના પરેશ ધાનાણી. તમે વિચાર કરો, નામ ચાલે, કોંગ્રેસે સત્તાવાર નથી કર્યું,
પણ વર્તુળો એમ કે છે કે પરેશભાઈ ધાનાણીને કદાચ ઉતારવામાં આવે. બીજું શું એક વાત નામ કરો? જે છે, હા, બીજું એક નામ છે જેનીબેન ઠુમર અને ત્રીજું નામ છે પાલભાઈ આંબલિયા. આ 3 જણાના નામ ચાલે છે. પાલભાઈ આંબલિયા જ્યારે એ કિસાન નેતા છે, સૌથી લાયક કયો તો, પણ પાલભાઈ આંબલિયાએ જ્યારે ટિકિટ જે વિસ્તારમાંથી માગી હતી, માણાવદરની પેટા ચૂંટણીથી માંડીને દ્વારકા સુધીમાં, ત્યારે કોંગ્રેસે એને ટિકિટ આપી નહોતી. હવે વિસાવદરમાં એને મનમાં એવું ચાલે છે હાઈકમાન્ડના કે પાલભાઈ આંબલિયાને ઉતારીએ, કારણ કે આપણે અનેક વખત કિશનભાઈ દીક્ષિતભાઈ ચર્ચા કરી છે. વિસાવદરમાં માથે ફાળિયું બાંધીને જે ઉતરે કિસાન નેતા તરીકે, એનો તો પેલા મેળ પડે એમ છે. પેલામાં પેલી એની આઈડેન્ટિટી એ છે કે કિસાન નેતા હોવો જોઈએ. તો કોંગ્રેસ પાસે અત્યારે હમ ખાવા પૂરતા કયો તો પણ કિસાનવાના લેબલ વાળો નેતા કોઈ હોય તો એ પાલભાઈ આંબલિયા છે. હવે પાલભાઈ આંબલિયા માને કે કેમ એ જુદી ઘટના છે. બીજી વાત છે જેનીબેન ઠુમ્મર. જેનીબેન ઠુમ્મરનું પણ એ પટેલ છે, ખોડલધામમાં છે, શિક્ષિત છે, મહિલા છે, બધું બરાબર. પણ બેન માને કે કેમ, કારણ કે એ અત્યારે શું કોશિશ કરે છે, અમરેલીના ભાવિ નેતા તરીકેની પોતાની જે ફાઉન્ડેશન જે છે એ અત્યારે બનાવી રહ્યા છે. પરેશ ધાનાણી એ શંકરસિંહ બાપુ જેવું છે, જેમ ચૂંટણીએ બાપુ ઉતરી જ જાય મેદાનમાં, એમ ક્યાંય પણ ચૂંટણી કે પેટા ચૂંટણી હોય, પરેશ ધાનાણી હોય એટલે એ લગભગ ખાપકે, જેમ રાજકોટમાં ખાપકા હતા. એટલે આમાં નવી કોંગ્રેસ જેવી વાત કઈ લાગતી નથી. પણ અવઢવમાં ચોક્કસ છે શું કરવું શું નહીં. શંકરસિંહ બાપુનો તમારો પ્રશ્ન છે ત્યાં સુધી, ભલે એને જેને જે ઉતાર્યા હોય તે, એક તો 60-65% મતદારો પાટીદાર છે, અને એમાંય પાટીદારો પાસે ગોપાલ ઇટાલિયા જેવું સક્ષમ વ્યક્તિત્વ છે એ આમ આદમી પાર્ટીનું. પણ બાપુએ પણ આયાતી પાટીદારને બાયાતી વાળી ટિકિટ વાત- આપી છે. જગદીશભાઈ લાલજી કોટડિયા પાટીદાર, જૂના જાણીતા વિસાવદરનો ચહેરો છે. પણ તમને અમુક રૂપિયામાં સમયની ઘડિયાળ મળે ને અમુક રૂપિયામાં રાડોની ઘડિયાળ મળે, તો કોણ લે? રાડોની જ લે કે સમયની ઘડિયાળ લે? એટલે એ ઠીક જ છે, પાટીદાર છે, પણ એમાંય પાછું જોવામાં આવે ને સક્ષમ કોણ છે. અત્યારે ગોપાલ ઇટાલિયાનું જે ચાલી રહ્યું છે એ શું કામ ચાલી રહ્યું છે? તમે જુઓ સોશિયલ મીડિયામાં જે કોમેન્ટ્સ છે એ બી તમે સાંભળી લ્યો. ગોપાલ ઇટાલિયાનું છે વન સાઇડેડ બધું ચાલી રહ્યું છે. શું કામ? એમાં એક તો પાટીદાર છે, યુવાન છે, ઝુંઝારું છે, બેકગ્રાઉન્ડ પોલીસનું છે, લડી શકે એમ છે, એને કોઈ ખરીદી શકે એમ નથી, તર્કબદ્ધ વાતો કરે, મોટિવેશનલ સ્પીકર તરીકે પણ હાલે છે. આ બધા સર્વગુણ સંપન્ન જેવી વાતો છે. અને રહી વાત આયાતી બાયાતીની, તો હમણાં જ એણે પણ વાત કરી છે, અને આપણે અનેક વખત ચર્ચા કરી છે. આપણે ત્યાં કલેક્ટર મિસ્ટર ગુપ્તા કે શર્મા આવે, આપણે ક્યાં કોઈ દી એને આયાતી માનીએ છીએ? નહીં. એવી રીતે ગોપાલ ઇટાલિયા સુરત થી આવે છે. હું તમને કહું, CR પાટીલ ક્યાં આયાતી ન ગણાય ને? તો એ તો મરાઠી છે. ગુજરાતમાં એનું શું કામ છે? તો એ આપણે સ્વીકારી જ લઈએ. એટલે આયાતી બાયાતી કુછ નહીં. માણસ ચાલવો જોઈએ, આવડત હોવી જોઈએ. બેઝિકલી વાત એ છે, આવડત હોય, આપણી વાત રજૂ કરે, પ્રજાની વાતને સરકાર સામે એવી રીતે રજૂ કરે કે સરકાર પણ એમાં સાંભળવા માટે મજબૂર થઈ જાય. એ બધી ગુણિયલ જે છે એ અત્યારે ગોપાલ ઇટાલિયામાં વન મેન હાલે. હજી એવું નથી કે આ એક જ છે. હજી ભારતીય જનતા પાર્ટી પણ એવા માથા ઉતારવાની કોશિશ ચાલી રહી છે. આપણને ખબર છે, અંતરંગ વર્તુળો જે નામ સૂચવી રહ્યા છે એ નામ આપણે ભૂતકાળમાં દીક્ષિતભાઈ, કિશનભાઈ ચર્ચા કરી લીધી છે કે એવા લોકો ઉતારે તો ગોપાલ ઇટાલિયાને પણ ભારે પડશે. આ પાલ આંબલિયાને કોંગ્રેસ ઉતારે, જો પાલ આંબલિયા માને તો ઉતારે, તો તમારી જાણ ખાતર ટર્ફ ફાઇટ વધુ થઈ જાય. જેનીબેન આવે તો ટર્ફ ફાઇટ વધુ થઈ જાય. ભારતીય જનતા પાર્ટી જસુમતીબેન કોરાટને ઉતારે તો થોડી ટર્ફ ફાઇટ વધુ થઈ જાય. એ ભરતભાઈ ગાજીપરાને ઉતારે, ટર્ફ ફાઇટ વધુ થઈ જાય. આમ હજી બીજા બધાએ પોતપોતાના જે વસ્તુ છે એ બહાર પાડવાની બાકી છે. એ લોકોએ હજી એના કંઈ ખોલ્યા નથી રાજ કે અમે શું કરવાના છે. ખાલી એક તરફી ચાલી રહ્યું છે આમ આદમી પાર્ટીનું. તો એ તો વન સાઇડેડ છે ને. હજી બીજા કોઈ પત્તા ખોલે પછી ખબર પડે. જેમ કે બાપુએ ખોલ્યું, લાલજીભાઈને ઉતાર્યા, એ પાટીદાર છે ને એ બધું સમજ્યા. પણ જે મટીરિયલ વિસાવદરની જનતાને જોઈએ છે એ ગોપાલ ઇટાલિયા આ ભાઈએ ઉતાર્યું છે, એ લાલજીભાઈમાં છે ખરું? આટલી વાત મહત્વની છે. એની દ્રષ્ટિએ તમે કલ્પના કરો તો લાલજીભાઈ જે છે થોડા અત્યારે ઉણા ઉતરે. એટલે જગદીશભાઈ, આમ તો વિસાવદરમાં કોઈને નવું ન કહી શકાય. પ્રશાંતભાઈ, 2014માં લોકસભામાં 26 ગુજરાત જીતું, આખા ભારતમાં ભાજપની સરકાર બની, પણ વિસાવદરમાં ત્યારે એવું હતું ગોપાલ ઇટાલિયા છે, ત્યારે ભરત પટેલની છાપ હતી, અને હર્ષદ રીબડી એકદમ ડાઉન ટુ અર્થ હતા, તો પણ કેશુબાપાના પુત્રને હરાવ્યા. તો વિસાવદરની જનતા અપસેટ સર્જવા માટે જગદીશભાઈ કહ્યું માથે ફાળિયું બાંધીને ભરે અને ખેડૂત જોતો હોય,
આ બાપુના ઉમેદવાર ચાર એટલે ત્રિપાખીઓ જોતા હતા, પણ બાપુએ રોન કાઢી કે હું વિસાવદરમાં પ્રચાર કરું ના ને તેને તમારો ઉમેદવાર એક સરપંચ છે ગામના એને ટિકિટ આપી. આ સીટમાં હાર જીતથી કોઈ ગણિત નથી બદલવાનું, પણ 27માં કોઈ પણ પાર્ટીને ફરક પડશે. આ સીટની નજર તમામ લોકોની રહેશે આ સીટ પર. હમણાં તાજેતરમાં જ વાવ વિધાનસભાની ચૂંટણીમાં આપણે આ જ રીતે ત્રિકોણીય અને ચતુષ્કોણીયની વાત કરી. છેલ્લે સામે ફાઇટ કોની રહી? ભાજપ અને કોંગ્રેસની રહી. પણ વિસાવદરનો કેસ થોડો અપવાદરૂપ એટલા માટે કે જો એક સામાન્ય ભેંસાણમાંથી આવતા સરપંચ એવા ભૂપત ભાયાણીને ત્યાંની જનતા આમ આદમીના પાર્ટીના લેબલ પર ચૂંટી કાઢતી હોય સારી વ્યક્તિ તરીકે, સારી પાર્ટી તરીકે, કે ભાઈ આમ આદમી પાર્ટી એક અલગ એક મેન્ટાલિટી લઈને આવી છે, તો ગોપાલ ઇટાલિયા ભૂપત ભાયાણી કરતા 10, 20, 30 ગણું તો એક વજન ધરાવે છે સામાજિક રીતે, પક્ષની દ્રષ્ટિએ, એના બળબોલા સ્વભાવની દ્રષ્ટિએ. વત્તા ખબર છે ગોપાલભાઈને વિધાનસભામાં પહોંચાડો એટલે એ જોડું ફેંકી એકવાની ક્ષમતા ધરાવે છે. આપણે તો એ રીતે જ ઓળખીએ ને ગોપાલભાઈને, એટલે લોકોને એ ખબર છે કે ત્યાં કંઈક આખું પાછું થશે તો જોડું વિધાનસભામાં ફેંકશે ગોપાલભાઈ, એટલે એ કામનો માણસ છે. આ રીતે ગોપાલભાઈનું એક જેને કહેવાય ને કે એક સ્ટેપ આગળ ચાલી રહ્યા છે અત્યારે, જ્યાં સુધી ભાજપ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય સુધી. હવે ભાજપ કોંગ્રેસમાં 2014 પછી ભાજપ વિસાવદરમાં છે નહીં. તમે જુઓ કેશુભાઈના દીકરા ભરતભાઈને હાર મળતી હોય અને 2012માં કેશુભાઈને માત્ર ને માત્ર સિમ્પથી, કારણ કે એમણે પોતે પક્ષ ચાલુ કર્યો હતો જીપીપી, એ પક્ષના જે કંઈ માધાનતા હતા અને એમણે વિસાવદરથી લડવાની તૈયારી બતાવી. ભૂતકાળમાં મુખ્યમંત્રી ત્યાંથી રહ્યા, એટલે ક્યાંક ને ક્યાંક ત્યાંની જનતાને એક ઇમોશનલ એટેચમેન્ટ હતું ભાજપની સામે. જીતા નહીં ભાજપની સામે. અને એમાંય ભાજપે અંદર ખાને મદદ કરી કે કોંગ્રેસમાંથી જે ઉમેદવાર આવશે એનું મેન્ડેટ અમે છોકરા મારફતે જોટવાઈ લઈશું, તમતાર ચિંતા ના કરો. કોંગ્રેસે મદદ કરી બાપુ કેશુબાપાને જીતાડવા માટે. એટલે આ ડેફિનેટલી એક ત્રિકોણીય જંગ અત્યારે કહી શકાય. બાપુ આની પહેલા અબડાસામાં ખૂબ સારા વોટ તોડ્યા હતા બાપુની જે તે પાર્ટી હતી. એટલે આ બધું જોતા આ બધા વોટ એવા છે. જો વિસાવદરની ચૂંટણી હવે એટલે રસપ્રદ બની છે કે ત્રિકોણીય જંગમાં જે બી વ્યક્તિ જીતશે માત્ર 2.5 થી 3,000 ની લીડથી જીતવાના છે. એમાં બાપુનો ઉમેદવાર 2.5-3,000 વોટ લઈ જાય ક્યાંક ને ક્યાંક બીજી કોઈ રીતે, એમની ડિપોઝિટ 100% જવાની આપણે સમજીએ છીએ. કારણ કે પાર્ટીનું લેબલ ખાલી બાપુના નામે, બાપુ પોતે ઉભા રહે તો જીતી જાય, ચલો આપણે હું માની લઉં વિસાવદરમાં, પણ બાપુના નામે એમનો ઉમેદવાર જીતે એ હજી થોડુંક બહુ અઘરું છે પ્રશાંતભાઈ. બાપુએ આજ 182માં કદાચ શંકરસિંહે ક્યાંક લડવું હોય તો ટાસ્ક તો અઘરો જ છે. બાપુનો મેળ ન પડવા દે, અટાણે તો અઘરું છે રાજકારણ બહુ. બાપુ સોગટાબાજીના માસ્ટર છે અને બાપુ ઉતરે તો કદાચ ભાજપ કોંગ્રેસ થોડા ધીમા પડે, હું એવું સ્પષ્ટ માનું છું. કારણ કે બાપુ કાલ ઉઠીને મદદ જ કરે. આજે બાપુ જીતી જાય તો 27માં બીજી મદદ જ કરે, 10-15 ધારાસભ્યો ખેરવવાની. એટલે આપણે એમાં નથી પડવું. બાપુનો ઉમેદવાર 2-2.5 વોટ જો લઈ જાય તો કોના તોડ પહેલું. એ જ રીતે 65% પાટીદાર વોટ અને બાકીનો 35%. હવે પાટીદાર વર્સિસ અધર્સ એ બધા કઈ દિશામાં જાય છે? કારણ કે દર વખતે વિસાવદરમાં પાટીદાર ધારાસભ્ય આવે છે, પાટીદાર ઉમેદવાર આવે છે, તો બીજી જ્ઞાતિવાળાનું શું? જેમ વાવમાં ઠાકોર વર્સિસ આ ચાલ્યું અને ઠાકોર વર્સિસ ચૌધરી ચાલ્યું, આ ચાલ્યું, તો અધર કમ્યુનિટીએ બહુ મોટો રોલ ભજવ્યો હતો અને એટલા માટે સ્વરૂપજી ત્યાંથી જીતી ગયા. અધરનો રોલ બી હતો એટલો. એમ અહીંયા પણ અધર કમ્યુનિટી ખરેખર પાટીદાર તરફ જાય છે, ભાજપ તરફ જાય છે કે માત્ર અને માત્ર ગોપાલભાઈના નામ ઉપર જાય છે? જો ગોપાલભાઈ કંઈ બી કરે છે તો આમ આદમીના નામે નથી જતા, એ ગોપાલ ઇટાલિયાના વ્યક્તિગત નામથી એનો અત્યારે મોરચો મોટો છે. કારણ કે આમ આદમી આમ જોવા જાવ તો અત્યારે વર્ચસ્વની દ્રષ્ટિએ 0 છે ગુજરાતમાં. 22ની ચૂંટણી પછી એ લોકો સાવ એમ કહેવાય ને કે નિષ્ક્રિય દેખાય છે. એમના જે ધારાસભ્યો છે એ સરકારના વાયવાઈ કરવા માંડ્યા છે. અત્યારે બી વિધાનસભામાંથી સુધીરભાઈ વાઘાણી અને ઉમેશ મકવાણાની ગમે ત્યારે વંડી ઠેકવાની વાતો હાલે છે. આ બધામાં ગોપાલભાઈ એક એવો નેતા છે, એક વિશ્વાસ આવશે પહેલી વસ્તુ ત્યાંની જનતાને કે ગોપાલભાઈ જીતશે ને તો ક્યારેય કોઈ પક્ષ પલટો નહીં કરે આવનારા 10 વર્ષ. કારણ કે હમણાં જો ભાજપમાં તો જવાના ચાન્સીસ એમના 0 છે. કોંગ્રેસ હમણાં એ જીતવા નથી, કારણ કે અહીંયા એમનો સ્કોપ બહોળો છે. જો આમ આદમી પાર્ટી ખરેખર કંઈક કાઠું કાપે 27ની ચૂંટણીમાં એકલા હાથે લડીને પણ, તો કાયદેસર વિરોધ પક્ષના નેતાની જે હોડ જામવાની છે ને 3 જણા વચ્ચે, એમાં ગોપાલભાઈ રેસમાં હોય. એટલે એ રીતે વિસાવદરની જનતા કદાચ ગોપાલભાઈને પ્રિફર કરે. કોંગ્રેસના ઉમેદવારમાં જે વાત કરી જગદીશભાઈએ, હવે પરેશભાઈ અને ગેનીબેન બંનેને લોકસભા લડાઈ દીધી છે. ગેનીબેનને તો રસ જ છે અમરેલીમાં,
પરેશ ધાનાણી કોંગ્રેસની કાયદેસર ચિંતા કરે છે. હું બહુ વ્યવસ્થિત વ્યક્તિગત રીતે એમની જોડે બેસું છું આ બાબતમાં, ચર્ચા અને ચિંતા કરવા માટે, સૂચન આપવા માટે. એટલે એમને કોંગ્રેસની ચિંતા, એ વ્યક્તિગત સ્વાર્થમાં અત્યારે નથી. તેમ છતાં એ રાજકોટ લડ્યા હતા પક્ષના કહેવા પ્રમાણે. 2 વર્ષ માટે જે ચૂંટણી છે 27 સુધીની, તો કદાચ એવું થાય કે અત્યારે પાલભાઈને રાજી કરે, કે અથવા પાલભાઈ જેવા બીજો કોઈ વિસાવદરનો કોઈ કોંગ્રેસી નેતા કે જેને રાજી કરે કે એક ટર્મ માટે તારે લડવાનું છે, જીતી ગયો તો એક ટર્મ રહે, અને જીતી જાય તો 27 માં ફરીથી રિપીટ થવાના ચાન્સીસ ત્યાંથી વધી જાય. એટલે 27 સુધીનો સોગઠા. એ જ રીતે ભાજપમાં જે વાત કરીને, હવે જો પ્રશાંત કોરાટ, જસુમતી કોરાટના જ દીકરા, એમનું બી નામ એ જ રીતે કે યુવા મોરચાના અધ્યક્ષ છે, ઉગતો સિતારો છે. ભાજપ બી 3ની ફાઇટ, કારણ કે કિરીટભાઈ બડબોલા નેતા, ભૂપતભાઈ ભાયણીનું કમિટમેન્ટ હશે અહીંયા આવ્યા છે એટલે, અને વત્તા પેલા ત્રીજા આપણા ઉમેદવાર જે હતા એ હર્ષદભાઈ રીબડિયા, જે ઓલરેડી કોંગ્રેસ છોડી ભાજપમાં. ત્રણેયમાંથી કોઈને કમિટમેન્ટ છે, ખાસ કરીને ભૂપતભાઈને કમિટમેન્ટ છે કે નહીં આપણને ખબર નથી. તો એ રીતે અત્યારે મનાવવામાં આવે કે ભાઈ 2 વર્ષ પૂરતા એક નવો ઉમેદવાર આવે, જેથી આ લોકો અંદર અંદર ઝઘડે નહીં, અને આ 3માંથી પછી કોઈ એકને 27 ચૂંટણીમાં સારી રીતે ઉભા કરે એવું મને લાગી રહ્યું છે. મહેતા સાહેબ, ઘણીવાર આપણે જોયું કે પેલી જંગલી ભેંસનું ટોળું હોય, એ ભલે સિંહ જ્યારે એકલો હોય ત્યારે 1-2 ભેંસને પાડી દે, અને આખરે જીત એ સિંહની થતી હોય, પણ ઘણીવાર ભેંસોનું ટોળું એ સિંહના ટોળાને બીવડાવી દે. એટલે અત્યારે આમ આદમી પાર્ટીને બાપુ રોલમાં એ છે, ભલે છેલ્લે જીત એ સિંહની જ થાય, પણ એકવાર બીવરાવી તો દે જ. એટલે આ એક ડર ઊભો કરી દીધો ઉમેદવારો જાહેર કરીને, બાપુ અને આમ આદમી પાર્ટી બે. ના, ધરાતલ વાત તમને કિશનભાઈ કહું, વિસાવદરમાં કોઈ કરતા કોઈ ડરનો લેશ માત્ર માહોલ ઉભો નથી થયો, લેશ માત્ર નહીં. તમને કહું, હકીકત એ છે વિસાવદરમાં નહીં, પણ કોંગ્રેસ કાર્યાલય ભાજપ કાર્યાલયમાં ડર થઈ ગયું કે હવે અમારે કોને ઉમેદવાર ઉભા રાખવા, એ તો ડર કરી દીધો. ભલે જીતી ભાજપ જાય, પણ અટાણે કોંગ્રેસને બધા આમ આદમી વિચારતા કરતી થાય, જોઈ લ્યો ભાઈ અમારી પાસે ગોપાલ છે, અમારી પાસે લાલજી કોટડિયા છે. તમને ખબર ન હોય, હું કહું સ્વાભાવિક વાત, ચાલો ને, પણ રાજકીય રીતે વાત કરું, અંદર ખાને કોંગ્રેસ એવું ઈચ્છે છે કે ભલે ભાજપ જીતી જાય પણ ગોપાલ જીતવા ન જોઈએ. બોલો યસ, શું કામ? ડોસી મરે એનો કાંઈ વાંધો નથી, જમણા ઘર ભાળી જવા જોઈએ નહીં. બસ ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સીનો જે માહોલ છે, એ જો ગોપાલ ઇટાલિયા જીતી જાય, એ બધો જ માહોલનો લાભ ગોપાલ ઇટાલિયાને મળે, અને દિલ્હીથી હેડક્વાર્ટર બદલી અને આમ આદમીનું થાણું બની જાય ગુજરાત. ભારતીય જનતા પાર્ટી પછી આમ આદમી પાર્ટીનું નામ મંડે બોલાવવા કોંગ્રેસ 3rd નંબર ઉપર આવી જાય. ઈ એને પોસાય એમ નથી, એટલે એને કીધું કે અમારે લડી જ લેવું છે. લડી લેવું છે એટલે શું? મતનું વિભાજન. એટલે રાહુલ ગાંધી એમ કે છે કે અમારે ત્યાં ગુજરાત કોંગ્રેસમાં કેટલાક લોકો ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. વિસાવદરમાં કોંગ્રેસ વાળા ઉમેદવાર રાખશે, આખે આખું ગુજરાતનું એકમ એ ભાજપની બી ટીમ તરીકે કામ કરશે. આખે આખી કોંગ્રેસ. તમે વિચાર કરો, કારણ કે મત તૂટે એ વિપક્ષના જ તૂટવાના, ગોપાલ ઇટાલિયાના જ તૂટવાના, કારણ કે જેટલી એન્ટી ઇન્કમ્બન્સી સરકાર વિરોધી મતની જે વાત છે. આ તો એવું થાય ને કે જે હરિયાણાનો બદલો લેવાનો છે, કે હરિયાણામાં આખે આખું આપની એકમ છે, એને ભાજપની બી ટીમ બનીને કામ કરી, કોંગ્રેસની સરકાર ન બનવા દીધી. 2022માં ગુજરાતમાં ન જીતી શકાય એવી સીટોમાં પણ સેટિંગ ન થયું, આપણે જોયું. તો પછી કોંગ્રેસે ભજન મંડળી ખોલીને જ નથી બેઠું ને, એ સામે એ રાજકીય પક્ષ છે, એ સામે બદલો તો લેવાનું કે ભાઈ તમે અમને હેરાન કરશો, તમે તમને કરશું ભાઈ. પણ આ ગુજરાતની જનતા છે એ પ્રજા પક્ષને હંકારે છે, પક્ષ પ્રજાને નથી હંકારતો. આખે આખી પરિસ્થિતિ જુદી છે સાહેબ. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ ત્યારે તમામ માધ્યમોએ જેટલા લોકોની ઇન્ટરવ્યુઝ કર્યા, જે લોકોનું ગ્રાસ રૂટ લેવલ ઉપરનું સર્વેક્ષણ કર્યું, બધાય કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી ભૂંડે હાલ હારશે, એને બદલે ભયંકર રીતે જીતી. જનતાને શું છે એ તમને કહું, શું કામ જીતી? કોઈ ભાજપ સારું છે એમ નથી, પણ સારો વિકલ્પ ન હોય તો અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો.
મતને વેડફી દેનારી આ જનતા નથી. એના કરતા ખેર આ બરાબર નથી તો પણ કમસે કમ એના ખભે હાથ મૂકીને વાત તો કરી શકાય એમ છે. હવે તમે તો શિકાર કરતી વખતે જ બોર્ડમાંથી સિંહ બહાર નીકળે એમ નીકળો છો, તો શું કામ તમને અમારે અજમાવવા? એટલે તમે જે હરિયાણા વાળી વાત કરી, આમ આદમી પાર્ટીને બી ટીમ ફરાણું, આ તો વિસાવદરની જનતા છે સાહેબ. એમાં તમારે એકે એક દાણો જે છે ને એ આમ દબાવીને જુએ છે કે આખે આખો ભાત પાકી ગયો છે કે કેમ. જેમ હમણાં ભાઈએ વાત કરી, પ્રશાંતભાઈએ, કે કેશુભાઈને જીતાડનારી જનતાએ એના છોકરાને હરાવી દીધો. એનો અર્થ તમે સમજો કે એની કેટલી બધી આઈક્યુ ઊંચી હશે. અને એને કોઈ પક્ષ નડતો નથી, કોંગ્રેસ હોય કે આમ આદમી હોય કે ભાજપ હોય કે કિસાનનો નેતા હોવો જોઈએ ને ખરેખર આપણો હોવો જોઈએ. એ જીતે છે. અત્યારે ગોપાલ જે છે, શું કામ ગોપાલ મારો પારણીએ ઝૂલે છે? કારણ કે બધાને એમ લાગે છે કે કિસાન તો નેતા છે જ, લડાઈઓ છે. અને ભાઈએ કીધું બરાબર છે, આપણે પ્રશાંત સાહેબે કીધું આપણે બાપુને એટલા વર્ષથી ઓળખીએ છીએ. બાપુ આમાં છેલ્લી ઘડીએ શું કરશે? માહોલ જોઈને બાપુ શું નિર્ણય લેશે? અત્યારે ઉમેદવાર તો રાખી દીધો છે. શંકરસિંહ છેલ્લે શું કરશે? આમાં શું લાગે તમને? થપ્પોદાવ કરશે કે પછી લડશે? ના, લડશે જાય. લડશે એટલે શું થાય, એની પાર્ટીને પ્રમોશનની વાતો છે. તમે રીલ્સ બતાવો ને પછી ફિલ્મ જોને જોવું હોય જોવે એમ. અમારી આ પાર્ટી છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, થોડીક રમતમાં રહે અને બાપુનું થોડું વજન પડે. એ પાછા નહીં ખેંચી લે, એ કશું જ નહીં કરે, લડશે. લાલજીભાઈને ઉતાર્યા તો ભલે જે થવું એ થાય, એ લડશે તો ખરા. પણ એનાથી કોઈ ફેર આજની તારીખે તો પડવાનો નથી, તમારી જાણ ખાતર. કારણ શું છે કે લાલજીભાઈની પણ એવી ખેડ જ્યાં નથી કે એને પ્રજાના પ્રશ્ને હાહાકાર મચાવ્યો. હર્ષદ રીબડિયા કયો કે ભાઈ ભૂપત ભાયણી કયો, એ લોકો તો છે જ. એને તમે જુઓ, અત્યારે ભાજપમાં હોવા છતાં ઇકો સેન્સિટિવ ઝોનનો જે મુદ્દો છે એમાં એ શિંગડા ભરાવે જ છે સરકારને. બોલો શું કામ? ત્યાં રહેવું હોય તો આ કરવું જ પડે એમ છે. હવે લાલજીભાઈ તો એ બાબતમાં કોરી પાટી છે. તો લોકોને હવે ક્યાંય નવા કિમિયા અજમાવવાનો હવે વખતે નથી. એટલે બાપુએ ઉતાર્યો. તમે કે શંકરસિંહ શું કરે? શંકરસિંહ સ્વયં શક્તિશાળી માણસ છે, વિઝનરી છે, આવડતવાળા છે, કૌશલ છે, નિર્ણાયક શક્તિ ધરાવે, બધું છે. પણ મોર પીછા વગરનો હારો લાગે નહીં. એની પાસે જે હોવું જોઈએ ગ્રાસરૂટ લેવલનું કામકાજ, એ કાંઈ છે નહીં. એને બાપુ પાર્ટી જ ગણાય છે. એટલે પછી ક્ષત્રિયો તરફ એ વયા જાય છે. અને આ 65% પાટીદારોની બેઠક છે. એટલે અહીંયા કાંઈ એનું બહુ વજન પડે નહીં. બાપુ શું કરે? કાંઈ નહીં કરે, ઊભા રહેશે અને ખબર પડશે કે હું છું ટૂંકમાં એમ. એટલે બાપુ છે એવું થોડીક ચર્ચા થશે. બાકી કશીદામાં કાંઈ લાગવું એનો મેળ પડે એમ નથી. એટલે બાપુ ખાલી હાજરી પુરાવા એવું આવ્યા છે એવું માનવાનું પ્રશાંતભાઈ? બાપુ ખાલી અટેન્ડન્સ લગાવવા આવ્યા છે એવું માનીને ચાલવાનું? આ ચૂંટણી એમના માટે હાજરી પત્રકમાં હાજરી પુરાવા જેવી છે? પણ અને જિલ્લા પંચાયતની પણ આવી હતી એ વખતે એમણે પ્રયત્ન કર્યો, પણ બહુ ઇનમેચ્યોર સ્ટેજ હતું. એટલે આ એક પરફેક્ટ એન્ટ્રી છે કે ભાઈ અત્યારની ચૂંટણીમાં આપણું નામ ગુંજતું થઈ જાય. કારણ કે આખા ગુજરાતમાં વિસાવદરની ચર્ચા થવાની, એટલે આખા ગુજરાતને ખબર પડે કે ભાઈ આ એક નામની પાર્ટી છે, શંકરસિંહની છે, એમના ઉમેદવારો છે. એટલે એનાથી એક ઇમ્પેક્ટ આવશે, નામનો ઇમ્પેક્ટ આવશે. એ ઉમેદવાર જીતે નહીં, કારણ કે તમે સમજો જીતવા માટે 80,000 થી 1 લાખ મત જોઈશે. એ ક્યાંથી લાવવાના અત્યારના નવા ઉમેદવાર? અચ્છા, આપણે અત્યાર સુધી જ્યારથી વિસાવદર ભૂપતભાઈએ પેલું ફોર્મ પાછું ખેંચવાની વાત કરી, કોર્ટની અરજી, ત્યારથી ચર્ચા કરીએ જે ઉમેદવાર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, ગોપાલ ઇટાલિયા, પણ વિસાવદરની પ્રશ્નોની ચર્ચા આપણે કોઈ કરતા નથી. ત્યાં પ્રશ્નો તો એવા ને એવા અઢળક છે. એ રોડ રસ્તાની અત્યારે બજાર તમારી સામે જ દેખાય. આપણે એટલા માટે નથી કરતા કારણ કે અમદાવાદ થી લઈ અંબાજી, ઉમરગાંવ, દ્વારકા પ્રશ્નોની કોઈ કમી નથી. તમે હું આપણે સારા વિસ્તારોમાં રહીએ છીએ. આપણા એના નેતાઓએ કેટલું બધું નેતૃત્વ કરે, પણ અમદાવાદમાં એ પરિસ્થિતિ છે. જગદીશભાઈ રાજકોટમાં રહીએ છીએ, ન્યાય એનું એ જ છે. એમ લોજિક એ છે આ પ્રશ્નોની પાછળનું લોજિક કે જનતા શું પ્રિફર કરશે. શું જનતા ભાજપને પ્રેમ કેમ કરે? કેસરી કલર ગમે છે, હિન્દુની વાતો કરે છે એટલે ગમશે, હર્ષદભાઈ રીબડિયા, ગોપાલભાઈ યંગ છે, દેખાવમાં સારા છે એટલે પસંદ કરશે, કોટડિયાભાઈને તમે જોયા નથી હજી, બરાબર, અને કોંગ્રેસના 3 ઉમેદવાર, તો કઈ રીતે પસંદ કરે જનતા? કે ભાઈ અમારો અવાજ, અમારા પ્રશ્નો, અડધી રાતે પડખે કોણ ઉભી રહ્યું હતું, ત્યાંના સ્થાનિક પ્રશ્નો જે છે અત્યાર સુધીના તમામ પ્રશ્નો, એ કારણ કે ગીરના જંગલને અડીને પણ છે, આ બાજુ જુનાગઢને અડીને છે, આ બાજુ આને, એટલે ત્રિકોણીય એમનો આખી જે જિયોગ્રાફી, ભૂગોળ પ્રમાણે વિસાવદરની અચ્છા પીવાના પાણીની સમસ્યા તમે વિચાર કરો કે ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા અને ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા.
ખેડૂતોના પ્રશ્નો, ખેડૂતોને જે સહાય નથી મળી એને લઈને જુનાગઢ જિલ્લામાંથી આવતી, આ અડધો જિલ્લો જુનાગઢ છે, અડધો બહાર જાય, એટલે એ રીતે પ્રશ્નોનો કોઈ નિરાકરણ અથવા તો આજ સુધી ચર્ચા, મને ચોક્કસ યાદ છે એકવાર અમે વિધાનસભામાં ફરતા હતા, હર્ષદભાઈ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને નીતિનભાઈને મળવાનો પ્રયત્ન કર્યો, એટલે નીતિનભાઈ કાયદેસર અચ્છા તમારી આ ફાઇલ છે ને વિસાવદર વાળી આવી છે ને, હું જોડાઈ ગયું છું. નીતિનભાઈ ડેપ્યુટી સીએમ મારી હાજરીમાં શબ્દ વાપર્યો હતો એમણે, હું જોડાઈ ગયું છું એમ. એટલે તમે સમજો ત્યાં સરકારમાં વિસાવદરની, એટલે એવું નહીં વિસાવદર એ બધા ભાજપ આ કોંગ્રેસ હતા, તો પ્રાયોરિટી જ નથી કોઈ કામ કરવાની. એટલે જનતાને આ ખબર છે કે સરકારની શું પ્રાયોરિટી છે, બીજા લોકોની શું પ્રાયોરિટી છે. પણ ગોપાલભાઈ માટે એક કાયદેસર એન્ટ્રી પોઈન્ટ મોટો બને છે, કારણ કે સુરત છે ને, મને સાચું કહું ને, સુરત બધી રીતે સારું, પણ રાજકીય રીતે સુરત પર કોઈ ભરોસો નહીં. એ ભાજપને જ કેશુબાપાની જ વાત કરીએ છીએ, જે 2012માં જીપીપી ની કેશુભાઈએ શરૂઆત ત્યાંથી કરી હતી, પહેલી સભા ત્યાં કરી હતી. 2017માં પાટીદાર અનામત આંદોલનનો જોરદાર માહોલ હતો, તો એક સીટ મળી નહીં કોંગ્રેસને, એક સિંગલ સીટ ન મળી. એટલે સુરતનું રાજકારણ તો બહુ અઘરું છે. એટલે ગોપાલભાઈ સુરત જેવામાં હાર્યા હતા, તો અહીંયા શું થશે એ મને ખ્યાલ નથી. બધા અહીંયા એવું બને, ભાજપ કોંગ્રેસ મસ્ત અંદર ખાને ગઠબંધન, ભાઈ ગોપાલભાઈને પાછા રાખજો, ધીમા રાખજો, એના માટે જે કરવું પડે આપણે ભેગા થઈને કરશું, કદાચ અત્યારે તમને સીટ આપી દઈશું. ભાજપ એવું કરે, કારણ કે આ સીટથી સરકાર ઉથલાવાની નથી, તમે સમજો, આ સીટથી નથી કોઈ પડવાનો. એટલે ભાજપ ને કોંગ્રેસ અંદર ખાને ગઠબંધન કરીને ગોપાલભાઈને અટકાવવાનો પ્રયત્ન કરે, એવું અમારું અંદર ખાને અમારું બધાનું માનવું છે. જગદીશભાઈ, એવું થાય કે તમે ભાજપનું કીધું, પણ ભાજપ પોતે જીતી ન શકતું હોય તો ભાજપે એ તો વિચારે ને કે ભાઈ હવે નવો કોઈ જિજ્ઞેશ મેવાણી, ચૈતર વસાવા વિધાનસભામાં ન પહોંચે તો આ સીટથી કોંગ્રેસ જીતી જતી હોય તો વાંધો નહીં, પણ ગોપાલ ઇટાલિયા તો નહીં જ, કારણ કે હવે ભાજપ તો ન જીતશે કે કોઈ ચૈતર વસાવા કે જિજ્ઞેશ મેવાણી જેવા કોઈ નેતા વિધાનસભામાં પહોંચે. પણ એના કરતા ભારતીય જનતા પાર્ટી ન રહે બાંસ ન બજે બાંસુરી એવું ન કરે, ચૂંટણી જ ન થવા દે હમણાં તો. અને એની પાસે એવા લોજિક તો બેસ્ટ ઓપ્શન છે જ ભાજપ માટે, અને છે જ એની પાસે. દાખલા તરીકે અત્યારે પણ ચૂંટણી પંચ ધારો, અત્યારે શું ચાલે છે વિસાવદરમાં, મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ ચાલે છે. હવે એમાંય તમારી જાણ ખાતર 15-20 દિવસ થઈ જવાના, પછી ચૂંટણી ન કરે, નારાયણને જાહેર કરવી પડે તો પણ કમસે કમ 45 દિવસ કે 60 દિવસ કે 100 દિવસ આપવા પડે. તો તમારી જાણ કરતા જે સમય આપવો પડે ત્યાં ચોમાસું આવી જાય, જૂનનો અડધો મહિનો વયો જાય, આપણે ત્યાં 10મી જૂન પછી 15મી જૂનની આળેગાળે ચોમાસું બેસી જાય. ચોમાસુમાં લગભગ મતદાન થતું નથી, મોટા ભાગે એવોર્ડ કરવામાં આવે છે. ખેડૂતો ખેતી વાળો એરિયા છે આખો, એટલે બાનું છે સરકાર પાસે બુદ્ધિપૂર્વકનું કે ચોમાસું ટાળી દઈએ, તે પછી શું થાય તમને કહું. ચોમાસાના 4 મહિના વયા જાય એ પહેલા તમે ને હું બે જાણીએ છીએ કે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે બદલાઈ ચૂક્યા હશે અને પ્રધાનમંડળે બદલાઈ ચૂક્યું હશે. તો નવી લહેર જે આવે એમાં પછી ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઉમેદવાર એને લાગે એવો ગોપાલ ઇટાલિયાને સક્ષમ એવા ઉમેદવારને રાખીને પછી ન લડે, જેથી કરીને હારવાની તો વાત જ જવા દો. ન કોંગ્રેસ જીતે, ન ગોપાલ ઇટાલિયા જીતે, ન ભાજપ હારે. એવી રણનીતિ માટે થઈને એને શું અત્યારે જોઈએ છે, ટાઈમ પાસ કરવાની વાત છે, જે ચૂંટણી પંચ અત્યારે ખામોશ થઈને બેઠું છે. મેં ને તમે અને આ બધા ડિબેટમાં જેટલા લોકોએ વિસાવદરની ચૂંટણી વિશે અનેકો ડિબેટ કરી છે અત્યાર સુધીમાં, જેને જ્યાંથી આખો દરવાજો ખુલે, ચૂંટણી પંચે એક પણ વખત વિસાવદરનો વ પણ નથી બોલી. તમે વિચાર કરો, ગુજરાતનું ચૂંટણી પંચ કાંઈ બોલતું સુદ્ધા નથી. એ શું સૂચવે છે? નહીતર જો માર્ગ મોકળો થઈ ગયો હોય હર્ષદ રીબડિયાની રીટ પાછી ખેંચાઈ ગયા પછીથી, તો ચૂંટણી પંચે કોકદી ચહલ પહલ તો કરવી જોઈએ. એક અક્ષર બોલતા નથી. શું છે? ભાજપનું જ્યાં સુધી નવો પ્રધાન એટલે કે પ્રમુખ ગુજરાતના એ નક્કી ન થઈ જાય અને પ્રધાનમંડળનું રીસફલિંગ જે થવાનું છે એ ન થઈ જાય ત્યાં સુધી કોઈ આંધોક્રિયા કરવા માંગતું નથી. એમાં ચૂંટણી પંચે આવી જાય. ભલે આપણે એને સ્વતંત્ર બોડી માનીએ છીએ, પણ કેવી સ્વતંત્ર છે આપણને ખબર છે. બિલકુલ સાહેબ, આભાર. જોઈએ હવે લાંબી ચર્ચાઓ આપણે વિસાવદર ઉપર કરવાની છે, કારણ કે તમે જે આગાહી કરો એમાં તો 6 મહિના નીકળે તોય નવાઈ નથી. તો જોઈએ હવે શું થાય. પણ બાપુ વાપ, કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા બધાની એન્ટ્રી, તો બીજી બાજુ શક્તિસિંહ બાપુ કહે છે કે અમે લડશું. પણ હવે આપને શું લાગે છે, તમે વિસાવદર અથવા તેના આસપાસથી હોય તો વિસાવદરની શું સમસ્યા છે એ અમારા સુધી પહોંચાડજો, આપણે એ પણ બતાવીશું. કારણ કે ફક્ત સમસ્યા તો છે જ નથી, એવું તો છે જ નહીં.
એટલે સમસ્યાઓ લખજો ખેડૂત તરીકે, મહિલાઓ તરીકે, યુવાઓ તરીકે, બહેનો તરીકે. તો સમસ્યાઓને પણ અમે વાચા આપીશું. ચૂંટણી જાહેર થતાં જ અમે વિસાવદરની રૂબરૂ મુલાકાતે આવીશું અને તમને રૂબરૂ પણ મળીશું. પણ જોતા રહેજો ન્યૂઝરૂમ. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. નમસ્કાર.